ઝોન 3 માં એક દિવસમાં 3 એનડીપીએસના ગુના નોંધાયા છે। મકરપુરા, માંજલપુર અને કપુરાઈ વિસ્તારમાં ગુના નોંધવામાં આવ્યા। માંજલપુર વિસ્તારમાંથી ઝડપાયેલો આરોપી ત્રીજી વાર ગાંજાના કેસમાં ઝડપાયો છે। મકરપુરા વિસ્તારમાંથી ઝડપાયેલો આરોપી બીજી વાર એનડીપીએસ ગુનામાં ઝડપાયો। રીઢા ગુનેગારો વિરુદ્ધ પોલીસ આકરી કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડી હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્રણ વાર એનડીપીએસના ગુનામાં એક જ આરોપી પકડાયો છે। સમગ્ર મામલે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહમાં એનડીપીએસના 5 કેસ કર્યા છે। મકરપુરા, માંજલપુર અને કપુરાઈમાંથી એનડીપીએસના આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓના ભૂતકાળ અને વર્તમાન સોર્સ સહિતની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે અને ગુનાના મૂળ સુધી પહોંચીશું। કુલ છેલ્લા એક અઠવાડિયામાં ઝોન 3માં 5 એનડીપીએસના કેસ કરવામાં આવ્યા છે, જેમાં સૌપ્રથમ 12 નવેમ્બરના રોજ કપુરાઈ સોમા તળાવ બ્રિજની નીચે એક 108 ગ્રામનો કેસ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી અતુલ જયસ્વાલ સામે આવ્યા છે। ત્યારબાદ બીજો કેસ 17 તારીખના રોજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો, જેમાં 1 કિલો 900 ગ્રામ અપ્રોક્સિમેટલી 2 કેજી જેટલો ગાંજો પકડવામાં આવ્યો છે અને તેમાં 2 આરોપી ધનરાજ રાણા અને પ્રિન્સ પાસીની એમાં અટકાયત કરવામાં આવી છે। ત્યારબાદ ત્રીજો કેસ કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં લીલો ગાંજાનો છોડ પકડવામાં આવ્યો છે, જેમાં 3 થી 4 જેટલા છોડ હતા અને તેઓ લોકોએ પોતાના પર્સનલ કન્ઝમ્પશન માટે આ વસ્તુ ઉગાડેલી હતી અને તેનું વજન 13.5 કિલો જેટલું સામે આવ્યું છે, જેમાં વિજયકુમાર ગૌતમ, કુલદીપસિંહ જટાન અને થર્ડ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આમાં સંડોવાયેલા હોય તેવું સામે આવ્યું છે। ત્યારબાદ ચોથો કેસ માંજલપુર પોલીસ સ્ટેશનમાં 18 તારીખના રોજ કરવામાં આવ્યો છે, જેમાં વજન 684 ગ્રામ જેટલું ગાંજાનું વજન છે અને આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં અગાઉ પણ એનડીપીએસના 2 ગુના કરવામાં આવેલા છે। મકરપુરામાં એક 70 ગ્રામ આસપાસનો કેસ ગાંજાનો કરવામાં આવ્યો છે, જેમાં આરોપી પ્રિતુલ પાટણવાડિયા છે અને તેના વિરુદ્ધમાં એક એનડીપીએસનો અને એક પ્રોહિબિશનનો ગુનો સામે આવેલો છે અને આ જે ગાંજાનો માલ અમે કબજે કર્યો છે, જે આરોપીઓ પકડાયા છે તેમની વધારે પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન અત્યારે હાલમાં ચાલુ છે, જેમાં તેઓ કોની પાસેથી ગાંજો છે જે ખરીદીને લાવ્યા હતા, આગળ કોને વેચતા હતા, તે તમામ બાબતેની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ જે તે આઈઓ દ્વારા કરવામાં આવી રહી છે।